ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગણિત મેળો સ્વાધ્યાય પોથી ધોરણ 3 પ્રકરણ 12 આપો અને લો. તૈયાર થાઓ. ક્વેશ્ચન નંબર 1 સૂચના મુજબ કરો. આપણને પહેલામાં શું કીધું છે? 2 ઉમેરો. તો 240 ની અંદર 2 ઉમેરતા કેટલા થાય? 242. ત્યારબાદ 242 માં 2 ઉમેરવું તો 244. 244 માં 2 ઉમેરું 246, 248, 250, 252. હવે 3 ઉમેરવાના છે. તો 360 માં 3 ઉમેરું તો 363, 366, 369, 372, 375, 378. 5 ઉમેરવાના છે. 450 માં હું 5 ઉમેરું તો 455, 460, 462, 470, 475, 480. હવે 5 બાદ કરવાના છે. તો 250 માં હું 5 બાદ કરું તો 245, 240, 235, 230, 225, 220. હવે 8 ઉમેરવાના છે. 187 ની અંદર હું 8 ઉમેરું તો કેટલા? 195. 195 ની અંદર 8 ઉમેરું 203. એની અંદર હું 8 ઉમેરું તો 211, 219, 227 અને 235. હવે 6 બાદ કરવાના છે. તો 145 ની અંદર હું 6 બાદ કરું તો કેટલા થાય? 139. 139 ની અંદર હું 6 બાદ કરું તો પાછા કેટલા મળે? 133. 133 ની અંદર હું 6 બાદ કરું તો 127, 121, 115, 109. ત્યારબાદ 9 ઉમેરો. તો 9 ઉમેરું તો 405 ની અંદર 9 ઉમેરું તો મને કેટલા મળે? 414, 423, 432, 441, 454. અહીંયા 454 લખેલું છે. 454, 459. હવે 10 બાદ કરો. 10 બાદ કરવાના થાય તો કેટલા બાદ કરવાના થાય? 336. એમાંથી હું 10 બાદ કરું 326, 316, 306, 296, 286 અને 276. હવે બ ની અંદર એવું જ કરવાનું છે. 5 ઉમેરો, 10 ઉમેરો, 50 ઉમેરો અને 100 ઉમેરો. તો જુઓ 180 ની અંદર હું 5 ઉમેરું તો કેટલા થાય? 185. 185 ની અંદર 5 ઉમેરું 190, 195, 200, 205, 210 અને 215. 272, 282, 292, 302, 312, 322, 332 અને 342. હવે 50 એડ કરવાના છે. 50 એડ કરું તો કેટલા? 110. 110 માં હું 50 ઉમેરું તો 160. 160 ની અંદર 50 ઉમેરું તો 210, 260, 310, 360, 410 અને 460. હવે 100 ઉમેરો તો 140. 140 ની અંદર 100 ઉમેરો 240, 340, 440, 540, 640, 740 અને 840. હવે આવે છે સરવાળા. તો સરવાળાનો ઉપયોગ વારંવાર આગળના ધોરણોમાં થશે. તો 3 અંકોની સંખ્યાના સરવાળો વધી વગરના તો તમને આવડતા જ હોય, કેમ કે ધોરણ 2 ની અંદર આવતા સરવાળા. હવે જોઈએ 4. તો 4 ની અંદર હું 3 ઉમેરું તો 5, 6, 7. 3 ની અંદર 6 ઉમેરું તો 4, 5, 6, 7, 8, 9. તો અહીંયા 9. 2 ની અંદર 5 ઉમેરું તો કેટલા મળે? 7. હવે એકમ, જ્યારે આવા દશકના અંકોનો સરવાળો કરવાનો, એકમના અંકોનો અને 100 ના અંકોનો બધાનો સરવાળો કરીને જવાબ આવે એ લખવાનું. તો ચલો આપણે શરૂઆત કરીએ. 4. હવે 4 ની અંદર હું 3 ઉમેરું 5, 6, 7. 3 ની અંદર 2 ઉમેરું 5. 2 ની અંદર 4 ઉમેરું 6. 3 ની અંદર 2 ઉમેરું 5. 4 ની અંદર 4 ઉમેરું 8. 2 ની અંદર 3 ઉમેરું 5.
4 ની અંદર 3 ઉમેરું 7, 5 ની અંદર 3 ની અંદર 5 ઉમેરું 8, 6 ની અંદર 2 ઉમેરું એટલે 8. એવી જ રીતે 7 ની અંદર 2 ઉમેરું 9, 2 ની અંદર 5 ઉમેરું 7, 4 ની અંદર 4 ઉમેરું 8. પછી 4 ની અંદર 5 ઉમેરું તો 9, 2 ની અંદર 5 ઉમેરું 7, 4 ની અંદર 2 ઉમેરું 6. એવી જ રીતે 7મો દાખલો. 7મા દાખલાની અંદર પણ એવું જ છે. 5 ની અંદર 3 ઉમેરું 8, 1 ની અંદર 7 ઉમેરું 8, 3 ની અંદર 4 ઉમેરું 7, 4 ની અંદર 5 ઉમેરું 9, 6 ની અંદર 2 ઉમેરું 8 અને 2 ની અંદર 4 ઉમેરું 6. 6 ની અંદર 0 ઉમેરું 6, 4 ની અંદર 5 ઉમેરું 9, 3 ની અંદર 4 ઉમેરું 7. ત્યારબાદ 5 ની અંદર 3 ઉમેરું 8, 0 ની અંદર 8 ઉમેરું 8, 4 ની અંદર 1 ઉમેરું 5, 6 ને 3 9, 5 ને 2 7, 6 ને 3 9, 6 ને 3 9, 2 અને 7 9, 5 અને 1 6. અહીંયા 0 6, 4 ને 4 8, 5 ને 4 9, 0 ને 6 6 અને 0 6 અને 2 8, 0 અને 8 8, 7 અને 2 9, 7 ને 2 9, 4 ને 5 9, અહીંયા 7 5. એવી જ રીતે આ સરવાળા કરતા જવાના અને અહીંયા એના જવાબ આપેલા છે. તમને 24 દાખલા છે ટોટલ. વધી વગરના તો એકદમ સરળ હોય છે. તમે લીટી કરીને પણ કરી શકો. 3 તો 3 ની અંદર 3 પેલા 3 લીટી કરવાની, પછી 3 લીટી કરવાની, તો જવાબ કેટલો આવે? 3 ને 3 6, 0 અને 8. એવી રીતે સરવાળા કરતા જવાના. ત્યારબાદ આવે છે વધી વાળા સરવાળા. તો 4 અને 7 એટલે કેટલા થાય? 11 અને વધી પડી 1. એકમનો અંક અહીંયા મૂકવાનો, દશકનો અંક અહીંયા મૂકવાનો. દશકનો અંક હંમેશા ઉપર આવે. પછી એનો સરવાળો કરો. આ અહીંયા દશકનો, એની અંદર આ વધી છે એ એડ કરી દેવાની. 3 ને 2 5 ને 1 6 અને 5 ને 3 8. તો જવાબ કેટલો આવશે? 861. એવી જ રીતે આપણે અહીંયા ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે, આપણે ચેક કરીએ. 2 વત્તા 4 એટલે 6, 6 અને 9 કેટલા થાય? 15, વધી પડી 1. 1 અને 3 4, 4 ને 5 9. હવે નીચે આવે છે વધી વાળા સરવાળા. 3 વત્તા 8 એટલે 11, વધી પડી 1. 4 ને 1 5, 5 ને 3 8, 3 ને 2 5. 7 અને 6 કેટલા થાય? 13, વધી પડી 1. 1 વત્તા 2 વત્તા 3 એટલે 6, 4 ને 3 7. એવી જ રીતે 7 વત્તા 6 એટલે 13, વધી પડી 1. 1 ને 1 2, 2 ને 2 4, 5 ને 3 8. 5 અને 8 13, વધી પડી 1. 1 અને 4 5, 5 ને 3 8, 4 ને 2 6. 9 વત્તા 7 એટલે 16, વધી પડી 1. 4 ને 4 8, 5 વત્તા 2 એટલે 7. 6 ને 4 10, વધી પડી 1. 4 ને 4 8, 5 ને 2 7. પાંચ અને 7 12, વધી પડી 1. 1 વત્તા 8 એટલે 9, 4 વત્તા 3 એટલે 7. 8 વત્તા 9 એટલે 17, 17 નો 7. હંમેશા એકમનો અંક અહીંયા, દશકનો અંક ઉપર મૂકવાનો વધીમાં. 1 વત્તા 6 એટલે 7 અને 4 વત્તા 2 એટલે 6. 6 વત્તા 9 એટલે 15, વધી પડી 1. 1 વત્તા 5 એટલે 6, 6 ને 3 9, 5 3 ને 2 5.
એવી જ રીતે અહીંયા 24 દાખલા આપ્યા છે, ગણતા જવાના એક એક ને, અને ઉપર વધી મૂકતી જવાની. એકમનો અંક ક્યાં આવે? હંમેશા નીચે. માનો કે આ દાખલો છે આવી રીતે, તો અહીંયા શું લઈ લેવાનું? 0, 4 અને 2 6, 9 અને 6 15, વધી પડી 1. અહીંયા તો હું કઈ નથી, તો 0 લેવાનો. 1 + 2 એટલે 3, 6 + 1 એટલે 7, 8 અને 4 12, વધી પડતી 1. 1 અને 3 એટલે કેટલા? 4. હવે આપેલા છે આપણને મેઇન દાખલા. પેલા જુઓ, તમને 1 નંબર ઉદાહરણ આપેલું છે ને, સમજાઈ દઉં. એક વાડીમાં 190 કેળાના અને 342 પપૈયાના ઝાડ છે. આ બંને પ્રકારના ઝાડ મળીને કુલ કેટલા ઝાડ થાય? કુલ આપ્યું છે એટલે શું આવે? સરવાળા. પરીક્ષાની અંદર સરવાળા બાદ બાકી મિક્સ હશે. બાકી રહે કેટલા વધે તો એની અંદર બાદ બાકી આવે ને કુલ આવે ત્યાં શું આવે? સરવાળા. તો અહીંયા 190 અને 342 બંનેનો શું કરી દેવાનો? સરવાળો. તો પેલા આપણે 190 ઉપર આવી જવાનું. 190 કેળાના ઝાડ છે અને 342 પપૈયાના ઝાડ છે, તો 100 100 100 300 એડ કરી દીધા. પછી 4 દશક, 1 2 3 4 અને 2 એકમ, 1 અને 2, તો કેટલા થયા? 532. એવી જ રીતે અહીંયા આપણે આ દાખલો કરવાનો છે. પેલો દાખલો જુઓ, એક ગામમાં 475 પાકા મકાન અને 159 કાચા મકાન છે. તો આ ગામમાં બધા મળીને કુલ કેટલા મકાન થયા? તો પેલા આપણે શું કરી લેવાનું? સંખ્યા રેખા ઉપર 475 લખી દેવાના. 475 પાકા મકાન અને 159 કાચા મકાન. તો આપણે શું કરવાનું? પેલા 100 એટલે 100 વટી ગયા એટલે કેટલા ઉપર આવી ગયા? 575 ઉપર આવી ગયા. 475 પછી 575 પછી 5 દશક, 1 2 3 4 5. હવે આમાં 10 10 એડ કરો તો આપણે કેટલા ઉપર પહોંચી ગયા? 625 ઉપર. અને 9 કાચા મકાન એટલે 9 વખત આગળ કૂદકા મારવાના એક એક ના. તો કેટલા થાય ટોટલ? 634. તો 475 પાકા વત્તા 159 કાચા મકાન, તો ટોટલ કેટલા ઉપર આવે છે? 634. તો તમારે સંખ્યા રેખામાં કઈ ભૂલ નથી ને, એ મેળવવા માટે આપણે શું કરી લેવાનો? સરવાળો. 475 વત્તા 159, તો કેટલો જવાબ મળે છે? 634. તો આપણો જવાબ કેવો હોય? સાચો. ત્યારબાદ બીજા નંબરનો દાખલો. એક શાળામાં 395 છોકરાઓ અને 287 છોકરીઓ છે. આ શાળાના બધા મળીને કુલ કેટલા બાળકો થયા? તો 395 કેટલા? છોકરા અને 287 છોકરીઓ. તો શું કરવાનું? 385 પેલા 395 ઉપર આવી જવાનું. સંખ્યા રેખાની શરૂઆત જ જેટલા આપ્યા હોય ને એનાથી કરવાની. 395 થી કરી પછી 287 છોકરીઓ એટલે 2 વખત 100 કૂદવાના એટલે કેટલા ઉપર આવી ગયા? 595 ઉપર આવી ગયા. પછી 8 + 10, જુઓ તો 8 વખત 10 10, દશક કેટલી વાર લેવાના? 60 વખત. 1 2 3 4 5 6 7 8. તો હું કેટલા ઉપર આવી ગઈ? 675 ઉપર. 595 ની અંદર 10 એડ કરું તો 605, 605 ની અંદર 10 ઉમેરું તો 615, 625, 635, 645, 655, 665. હવે એની અંદર 7 એકમ એડ કરવાના છે. તો 665 ની અંદર 675 ની અંદર 1 ઉમેરું તો 676, 677, 678, 679, 680, 681, 682. તો 395 છોકરા વત્તા 287 છોકરીઓ એટલે ટોટલ કેટલા થાય? 682. કુલ બાળકો 682 થાય. હવે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની અંદર શું છે? એક ગુજરાતીના પુસ્તકના 498 પાના છે અને એક અંગ્રેજીના પુસ્તકમાં 467 પાના છે. બંને
પુસ્તકના કુલ મળીને કુલ કેટલા પાના થાય? તો ગુજરાતીના કેટલા છે? 458. તો 458 ઉપર આવી ગયા. હવે 4 વખત 100 લેવાના છે. જો 467 એડ કરવાના તો 4 વખત 100, 1 2 3 4. તો અહીંયા કેટલા આવ્યા? 858. 458 હતા, એમાં હું 400 એડ કરું તો 858. પછી 6 વખત દશક, 1 2 3 4 5 6. 6 વખત દશક એટલે કેટલા થયા? 6 વખત દશક લીધા. તો 858 ની અંદર હું કેટલા? 868, 878, 888, 898 અને 908 અને 918. 918 લગી એવા. હવે એમાં 7 એકમ એડ કરવાના. તો 7 એકમ 1 2 3 4 5 6 ને 7. 918 વત્તા 1 919, 920, 921, 922, 923, 924 અને 925. તો 498 ગુજરાતી વત્તા 467 અંગ્રેજી. તો કુલ કેટલા પાના થયા? 925. તો કુલ પાના 925 થાય. આ આપણે શું કીધું હતું? બોક્સની આકૃતિ અથવા સંખ્યા રેખાના મદદથી. તો આપણે છે ને બોક્સ કરેલી છે, નીચે સંખ્યા રેખા કરેલી છે, અને તમારે જેટલો જવાબ આવે ને સચોટ રીતે અહીંયા આપેલો છે. બોક્સની મદદથી ને આપેલો છે અને સંખ્યા રેખાની મદદથી ને, જેમ ઉદાહરણમાં આપેલું છે ને બંને રીતથી એમ જ આપેલું છે. હવે તમને માનો કે એમ થાય કે મારે બોક્સની રીતથી કરવું છે, તો એ રીતથી કરવાનું, સંખ્યા રેખાની મદદથી તો સંખ્યા રેખાની મદદથી કરવાનું. આકૃતિ અથવા સંખ્યા રેખા બંનેની મદદથી ઉકેલવાના છે. તમે જે કરો એ પણ જવાબ સચોટ આવવો જોઈએ. યાદ રાખો, 3 અંકોની 2 સંખ્યાઓની બાદબાકી એટલે કે દસકા વગરની બાદબાકી કેવી રીતે થાય? હવે માનો કે 3 એકમ આપ્યા છે, માઇનસ એટલે કે બાદબાકી 3 લીટી કરવાની, એમાંથી 2 લીટી ઇરેઝ કરી દેવાની. કેટલી લીટી વધી? 1. 3 માંથી 2 કાઢી દેવાના તો કેટલા વધ્યા? 1. 5 માંથી 3 કાઢી દેવાના, કેટલા વધ્યા? 2. 6 માંથી 4 કાઢી દો, કેટલા વધ્યા? 2. તો જવાબ કેટલો થયો? 221. એવી જ રીતે આપણે કરવાનું એકમ, દશક અને 100 ના સ્થાને. 6 માંથી 5 જાય, કેટલા વધે? 1. 7 માંથી 4 જાય 3. 4 માંથી 2 જાય 2. 4 માંથી 2 જાય 2. 9 માંથી 7 જાય 2. 5 માંથી 3 જાય 2. ત્યારબાદ 3 માંથી 2 જાય 1. 8 માંથી 5 જાય 3. 7 માંથી 4 જાય 3. 8 માંથી 6 જાય 2. 2 માંથી 0 જાય 2. 6 માંથી 3 જાય 3. એવી જ રીતે બાદબાકી કરતી જવાની. 7મું જુઓ તો અહીંયા 9 માંથી 6 જાય 3. 8 માંથી 3 જાય 5 અને 9 માંથી 0 જાય 9. 4 માંથી 3 જાય 1. 8 માંથી 5 જાય 3 અને 5 માંથી 0 જાય 5. એવી જ રીતે 9. 8 માંથી 3 જાય 5. 9 માંથી 7 જાય 2 અને 6 માંથી 0 જાય 6. 5 માંથી 4 જાય 1. 7 માંથી 3 જાય 4. 5 માંથી 1 જાય 4. 6 માંથી 4 જાય 2. 2 માંથી 1 જાય 1. 7 માંથી 3 જાય 4. અહીંયા 0 0. 4 માંથી 3 જાય 1. એવી જ રીતે બાદબાકી કરતી જવાની. નીચેની બાદબાકી તમે જોઈ શકો છો. 8 માંથી 6 જાય 2. 5 માંથી 0 જાય 5. 6 માંથી 5 જાય 1. હાથેથી કાઉન્ટ કરીને અથવા તો ન આવડે તો ઉપરની સંખ્યા જેટલી આપી હોય એટલી લીટી કરવાની. 6 લીટી કરવાની. હવે એમાંથી 6 બાદ કરવાના, 6 કાઢી નાખવાના. 6 માંથી 6 જાય તો 0. 3 માંથી 3 જાય તો 0 અને 6 માંથી 4 જાય તો 2. હવે આવે છે દસકા વાળી બાદબાકી. 3 અંકોની 2 સંખ્યાઓની બાદબાકી.
એટલે કે દસકા વાળી. હવે 3 માંથી 5 જાય નહીં તો શું કરવાનું? ઉપર શું મૂકી દેવાનો? દસકો. 10 ની અંદર કેટલા ઉમેરી દેવાના? પછી આગળની સંખ્યામાંથી એક બાદ કરી દેવાનો. કોઈ પણ સંખ્યા આપી હોય એક બાદ કરી દેવાનો. 10 ની અંદર 3 ઉમેરું 13 માંથી 5 જાય કેટલા વધે? 8. અને આગળની સંખ્યા આ ચેકી નાખીને એને તો ગણવાના જ નહીં. કેટલા આવે? 5. 5 માંથી 2 જાય 3 અને 7 માંથી 3 જાય 4. હવે વિવિધ દસકા વાળી બાદબાકી. નીચે જો અલગ અલગ એક્ઝામ્પલ આપેલા. 9 માંથી 4 જાય 5. 5 માંથી 6 જાય તો કે ન જાય. અહીંયા આવે દસકો. ઉપર લખ્યા 10. અહીંયાથી એક ચેકી નાખ્યું. કેટલા આવ્યા? 5. હવે જુઓ તો 15 માંથી 6 જાય કેટલા વધે? 9. અને 5 માંથી 2 જાય કેટલા વધે? 3. હવે જોઈ આ બાદબાકી. આ થોડી અલગ છે. 1 માંથી 4 જાય નહીં. ઉપર લીધો દસકો. હવે જો 1 માંથી અહીંયા શું બાદ કરી દીધો? 1. તો કેટલા જાય? 0. હવે 0 માંથી કોઈ દી 6 જાય નહીં. તો પાછો શું આવ્યો? દસકો. ઉપર લખ્યા 10. અને આગળમાંથી એક સંખ્યા હું બાદ કરી દઉં. હવે 10 માંથી 11 માંથી 10 ને 1 11. 11 માંથી 4 જાય કેટલા વધે? 7. 10 માંથી 6 જાય 4 અને 6 માંથી 3 જાય કેટલા વધે? 3. અહીંયા કેટલા છે જુઓ તો? 5 માંથી 8 જાય નહીં. અહીંયા આવે દસકો. ઉપર લીધા 10. હવે 10 વત્તા 5 એટલે 15. 15 માંથી 8 જાય કેટલા વધે? 7. આગળની સંખ્યામાંથી શું કરવાનું? તો અહીંયા 0. તો ઉપર શું લખવાનું? 9. શું લખવાનું? જ્યાં આવી રીતે હોય અહીંયા જ્યાં 0 હોય ત્યાં શું લખી દેવાનું? ઉપર 9. 9 માંથી 6 જાય 3 અને 6 માંથી 4 જાય 10. બાદબાકીનો નિયમ છે. વચ્ચે જ્યારે 0 હોય ત્યારે ઉપર દસકો આવે અને દસકામાંથી પાછો હું એક બાદ કરી દઉં એટલે કેટલા આવે? 9. એટલે ડાયરેક્ટ તમે 9 લખી દો તોય ચાલે. નિયમ યાદ રાખવાનો. જ્યારે વચ્ચે આવી રીતના આપ્યું હોય, આગળ દસકો આપ્યો હોય એટલે ઉપર શું આવે? 9. 0 માંથી 6 જાય નહીં તો ઉપર આવ્યો દસકો. અહીંયા 9 અને અહીંયા કેટલા? 4. 10 માં 6 જાય 4. 9 માંથી 3 જાય 6 અને 4 માંથી 1 જાય 3. ચલો હવે આપણે જોઈએ. આ તો બાદબાકી એક રીતથી જોવી પડશે. 3 માંથી 4 નો જાય. અહીંયા કેટલા આવે? 13. અહીંયા 8 માંથી 7. 8 માંથી 1 જાય 7. 13 માંથી 4 જાય એટલે 9. 7 માંથી 7 જાય 0. 4 માંથી 1 જાય 3. અહીંયા 6. 6 માંથી 9 જાય નહીં. તો ઉપર આવે દસકો. અહીંયા આવે 5. 16 માંથી 9 જાય 7. 5 માંથી 4 જાય 1. 5 માંથી 3 જાય 2. અહીંયા 6. અહીંયા 9. 6 માંથી 9 નો જાય તો ઉપર કેટલા આવે? 16. દસકો અને 6 ઉમેરી મેં ડાયરેક્ટ કરાવી દીધું છે. એટલે છે ને તમને પદ ગણતા ભૂલી ન જવાય. અહીંયા કેટલા? 10 ને 6 એટલે 16. ડાયરેક્ટ 16 લખી દીધા અને આગળમાંથી એક બાદ કરી દઉં એટલે 6. 16 માંથી 9 જાય 7. 6 માંથી 1 જાય 5 અને 6 માંથી 2 જાય 4. અહીંયા પણ એ જ રીતે 2 માંથી 3 જાય તો કે નહીં. ઉપર આવે દસકો. 10 માંથી હું 2 એડ કરું તો 12. આગળમાંથી એક ઓછો કરી દઉં 7. 12 માંથી 3 જાય 9. 7 માંથી 4 જાય 3 અને 7 માંથી 2 જાય 5. અહીંયા કેટલા છે? 0. 0 માંથી 2 નો જાય તો ઉપર આવ્યો દસકો. અહીંયા આવ્યા 5. 10 માંથી 2 જાય 8. 5 માંથી 4 જાય 1. 4 માંથી 2 જાય 2. અહીંયા એવું જ 0 માંથી 5 નો જાય. ઉપર આવ્યો દસકો. આગળની સંખ્યામાંથી એક ઓછો કરી દો. 10 માંથી 5 જાય 5. 6 માંથી 6 જાય 0. 6 માંથી 3 જાય 3. 1 માંથી 7 જાય ન જાય તો ઉપર આવે 11. 10 ની અંદર 1 ઉમેર દો એટલે 11. 7 માંથી એક ઓછો કરવો એટલે 6. 11 માં 7 જાય 4. 6 માંથી 2 જાય 4 અને 9. એવી જ રીતે આ દાખલો 4 માંથી 8 નો જાય. ઉપર આવે 14. 14 માંથી કેટલા જાય? 14 માંથી 8 જાય 6. અહીંયા 4 માંથી 3 જાય 1 અને 8 માંથી 8 જાય
0. એવી જ રીતે 9મો દાખલો. અહીંયા જુઓ 9મા દાખલાની અંદર 1 માંથી 6 ન જાય 11, 11 માંથી 6 જાય 5. અહીંયા 1 ઓછો કરી દો એટલે 3, 3 માંથી 2 જાય 1 અને 9 માંથી 2 જાય 7. અહીંયા કેટલા છે 4 અને 6. 4 માંથી 6 ન જાય, ઉપર આવે 14, અહીંથી 1 ઓછો કરી દો એટલે 7. 14 માંથી 6 જાય 8, 7 માંથી 5 જાય 2, 5 માંથી 2 જાય 3. અહીંયા કેટલા આવે 6 માંથી 9 ન જાય, ઉપર આવે 16, આગળ 1 ઓછો થઈ જાય 6. 16 માંથી 9 જાય 7, 6 માંથી 3 જાય 3 અને 6 માંથી 2 જાય 4. 0 માંથી 5 ન જાય, ઉપર આવે 10, આગળથી 1 ઓછો કરી દઉં, 6 માંથી 1 ઓછો કરું એટલે 5. 10 માંથી 5 જાય 5, 5 માંથી 2 જાય 3 અને 7 માંથી 1 જાય 6. અહીંયા જુઓ 3 માંથી 5 ન જાય એટલે ઉપર આવશે 13. 10 ની અંદર 3 ઉમેરી દઉં 13, એટલે 13 માંથી 5 જાય 8, 5 માંથી 2 જાય 3, 8 માંથી 8 જાય 8 માંથી 4 જાય 4. 7 માંથી 5 તો જાય જ એટલે 2. અહીંયા 6, 9, 6 માંથી 9 ન જાય, ઉપર આવે 16, કેમ કે અહીંયા 6 છે એટલે 10 ની અંદર 6 ઉમેરું 16, 16 માંથી 9 જાય 7 અને 7 માંથી 4 જાય 3. 5 માંથી 2 જાય 3, 6 માંથી 8 ન જાય એટલે કેટલા આવશે અહીંયા 16. 16 માંથી 8 જાય 8 અને અહીંયા 7 માંથી 1 જાય 6, 6 માંથી 4 જાય 2. અહીંયા કેટલા આવશે 9 માંથી 4 જાય 5, અહીંયા કેટલા 0, 0 માંથી 6 ન જાય, ઉપર આવો 10, 10 માં 6 જાય 4, 7 માંથી 5 જાય 2. 7 માંથી 2 જાય 7, સોરી 9 માંથી 2 જાય 7, અહીંયા 3 માંથી 6 ન જાય, ઉપર આવે 10, 13 માંથી 6 જાય 7 અને 4 માંથી 4 જાય 0. હવે અહીંયા જો 6 માંથી 3 જાય 3, 12 માંથી કેટલા જાય 5 તો 7, 6 માંથી 4 જાય 2. 8 માંથી 4 જાય 4, અહીંયા કેટલા આવશે 2, ઈ ચેકી નાખવાનો. 12 માંથી 5 જાય 7, 3 માંથી 1 જાય 2, 5 માંથી 1 જાય 4, 0 માંથી 7 ન જાય, ઉપર આવ્યો 10, આગળથી 1 કાપી દઉં એટલે 6. 10 માંથી 7 જાય 3, 6 માંથી 2 જાય 4, 7 માંથી 4 જાય 3, અહીંયા 4 માંથી 5 ન જાય, ઉપર આવે 10, 10 અને આગળ માંથી 1 ચેકી દઉં એટલે 5. 5 માંથી 2 જાય 3 અને 14 માંથી 9 5 જાય 9. 9 માંથી કેટલા જાય 4, 5, અહીંયા 3 માંથી 7 ન જાય, ઉપર લઉં 10, 10 ની અંદર 3 ઉમેરું 13, 13 માંથી 7 જાય 6, 2 માંથી 1 જાય 2, 2 માંથી 1 જાય 1, 3 માંથી 1 જાય 2, અહીંયા કેટલા 10 લઉં, 10 ની અંદર 6 ઉમેરું, 16 માંથી 8 જાય 8 અને 4 માંથી 2 જાય 2. હવે આ મસ્ત દાખલો છે યુનિક. 10 માં 6 માંથી 8 જાય નહીં, તો ઉપર કેટલા આવશે 10 ને 6 16, 16 માંથી 8 જાય 8. આનો વહીવટ પતી ગયો. હવે અહીંયાથી 1 કાપી દઉં તો કેટલા વધે 3, 3 માંથી 9 ન જાય, તો અહીંયા કેટલા લખી દઉં 13, 13 માંથી 9 જાય 4 અને આગળ માંથી 1 કાપો એટલે 7, 7 માંથી 3 જાય 4. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, બોક્સ આકૃતિ અને સંખ્યા રેખાની મદદથી ઉકેલો. મગનભાઈએ 560 કિગ્રા મગફળી પકવી, તેમાંથી તેણે 375 કિગ્રા મગફળી વેચી. હવે તેમની પાસે કેટલા કિગ્રા મગફળી વધી હશે? તો આપણે સંખ્યા પેલા બોક્સની મદદથી જોઈ અને પછી સંખ્યા રેખાની મદદથી, કેમ કે બંનેની મદદથી ઉકેલવાનો છે અથવા નથી કીધું. તો ટોટલ કેટલી છે 560, એમાંથી 375 બાદ થઈ જાય તો કેટલી વધે? 560 માંથી હું કેટલા બાદ કરું? 303, 100, 7 દશક, 1 2 3 4 5 6 7 અને 5 કિગ્રા એટલે 5 એકમ દૂર કરું તો કેટલી થાય? 185 કિગ્રા. હવે એવી જ રીતે અહીંયા ઈંટોમાં એક દિવાલ ચણવા માટે 750 ઈંટો મંગાવી હતી, તેમાંથી 495 ઈંટો વપરાઈ ગઈ, તો તેમાંથી કેટલી ઈંટો બાકી રહી?
750 ટોટલ હતી, એમાંથી કેટલી વપરાઈ ગઈ? 495. તો કેટલી બાકી રહી? તો 400 બાદ કરું એટલે 750 થી શરૂ કરું છું, પછી એમાં 400 ઘટાડતી જાઉં તો કેટલા વધે? 450, સોરી 350. 1 2 3 4, 400 ઘટાડ્યા. હવે 9 દશક. 1 2 3 4 5 6 7 8 અને 9 દશક એટલે કેટલા થયા? 260. અને 5 એકમ. 1 2 3 4 5, 5 એકમ એટલે કેટલા થઈ ગયા? 255 ઈંટો. 750 ઈંટો માઇનસ 495 ઈંટો બરાબર 455 ઈંટો. તેથી 455 ઈંટો બાકી રહી. એક બગીચામાં ગુલાબ અને મોગરાના કુલ 735 છોડ છે. જો ગુલાબના 486 છોડ હોય તો મોગરાના કેટલા થશે? પેલા આપણે આવતા રહી, ટોટલ ફૂલ કેટલા છે? 735. એમાંથી 486 ગુલાબના છે તો મોગરાના કેટલા હોય? તો આપણે પેલા 735 ઉપર આવતા રહી અને એમાંથી 486 બાદ કરી દઈએ એટલે 400. 1 2 3 4, 400 બાદ કરી દીધા. હવે 8 દશક બાદ કરી દઈ. 1 2 3 4 5 6 7 8, 8 દશક બાદ કરી દીધા અને 6 એકમ બાદ કરી દઈ. 1 2 3 4 5 6. તો કેટલો જવાબ મળ્યો? 735 છોડ માઇનસ 486 છોડ બરાબર 249 છોડ. તો મોગરાના કુલ છોડ કેટલા હશે? 249. વિરેન્દ્રભાઈએ ખેતી પાછળ કુલ 800 રૂપિયા ખર્ચ કર્યા, તેમાં ટ્રેક્ટરનું ભાડું 485 હતું, તો અન્ય ખર્ચ કેટલો થયો હશે? 800 રૂપિયા ટોટલ હતા, ટ્રેક્ટરનું ભાડું કેટલું થયું? 485. તો અન્ય ખર્ચ કેટલો? 800 માંથી હું 485 બાદ કરી દઉં. 1 2 3 4. હવે 8 દશક. 1 2 3 4 5 6 7 8, 8 દશક અને 5 એકમ. 1 2 3 4 5. તો 800 માઇનસ 485 બરાબર કેટલા થઈ ગયા? 315. તો અન્ય ખર્ચ કેટલો થયો હશે? 315. તો અહીંયા લખવાનું, તેથી અન્ય ખર્ચ 315 રૂપિયા થયો હશે. તાર્કિક વિચારસરણી. સંખ્યા રેખાની મદદથી ગણો. પેલું કેટલું છે? 481 વત્તા 64 એટલે 481 વત્તા 64. 1 2 3 4 5 6, 1 2 3 4 એટલે 60 અને 4 64 એટલે કેટલા થયા? 541 42 43 44 અને 45. 545. એવી રીતે આપણે સંખ્યા રેખાની મદદથી ગણી શકીએ. જ્યારે ધન હોય ત્યારે કઈ સાઈડ હાલવાનું? આ સાઈડ. અને જ્યારે ઋણ હોય ત્યારે ડાબી બાજુ હાલવાનું. ધન હોય ત્યારે જમણી બાજુ હાલવાનું. 735 માઇનસ 75. 1 2 3 4 5 6 ને 7. હવે માઇનસ 5. 1 2 3 4 અને 5. 735 માઇનસ 75 એટલે કેટલા આવે? 660. 513 વત્તા 83. તો 513 ઉપર હું પેલા જતી રહું. પછી કેટલા છે? 83. તો 8 દશક ચાલવાનું, પેલા મેં 513 લખી લીધા. પછી 10 10 ના કૂદકા મારી 8 સુધી જવાનું એટલે 593 થયા. અને પછી 3 કૂદકા આગળ મારવાના, 1 2 ને 3. તો કેટલા આવ્યા? 596. 513 વત્તા 83 એટલે કેટલા થાય? 593, સોરી 96. પછી આવે છે 336 વત્તા 72. 300 ને પેલા ક્યાં જવાનું? 336 ઉપર જવાનું. પછી 7 દશક આગળ ચાલુ, 1 2 3 4 5 6 અને 7. તો કેટલા થયા? 406 વત્તા 2 એકમ આમ ચાલો, 1 2. તો 407 અને 408. કેટલો જવાબ આવ્યો? 336 વત્તા 72 એટલે 408. 662 માઇનસ 54. તો 662 માઇનસ 54. 1 2 3 4 5. 5 દશક થઈ ગયા અને 4 એકમ. 1 2 3 4 કેટલા આવ્યા? 608. 662 માઇનસ 54 એટલે કેટલા થાય? 608.
હવે 708 માઇનસ 71 એટલે 708 માઇનસ કેટલા 71 1 2 3 4 5 6 ને 7 માઇનસ 70 અને માઇનસ 1 એટલે માઇનસ 71 કેટલા આવ્યા 637. પેલા શું કરવાનું, પેલા આપણે છે ને મેઇન જે સંખ્યા હોય ને બાદ કરવાની. ધન હોય તો આ સાઈડ ચાલવાનું જમણી સાઈડ, ઋણ હોય તો ડાબી સાઈડ ચાલવાનું. તો સૌથી પહેલા આપણે જે સંખ્યા મોટી હોય ને લખી લેવાની અને એમાંથી જેટલા 100 દશક અને એકમ બાદ કરવાના હોય છૂટા પાડીને બાદ કરી દેવાના. સંખ્યા રેખાની મદદથી કૂદકા મારતો જવાનું અને જે તે સંખ્યા હોય ત્યાં પહોંચી જવાનું. હવે અહીંયા ગણો અને ખાલી ખાના પૂર્ણ કરો. રમકડા આપ્યા છે અને નોટ્સ આપી છે. કેટલી 150, 110, 55. બોલ કેટલા રૂપિયાનો 75 રૂપિયાનો, બેટ 220 નું અને 25 રૂપિયાનું. અને અહીંયા નોટ્સ આપેલી છે અને એના ઉપરથી તમારે આગળ ખાલી ખાના પૂર્ણ કરવાના છે. એક ઢીંગલી અને બેટની કુલ કિંમત કેટલી થાય? બોક્સમાં લખવાનું છે. જો તો ઢીંગલીની કિંમત છે 150 અને બેટની કિંમત છે 220. તો અહીંયા 0, 5 ને 2 7, અહીંયા 1 અને 2 3 એટલે કેટલા થાય 370. જો હું ઢીંગલી માટે 2 નોટ્સ આપું તો એ 2 નોટ કઈ હશે? ઢીંગલીની કિંમત કેટલી છે 150, તો 2 નોટ કઈ હોય 100 ની અને 1 50 ની. પછી ત્રીજું, જો હું બોલ ખરીદવા માટે 2 નોટ્સ આપું 20 ની અને 1 નોટ આપું 50 ની તો મને કેટલા રૂપિયા પાછા મળશે? હવે બોલ કેટલા રૂપિયાનો 75, 20 ની કેટલી 2 નોટ એટલે 40, 50 ની 1 નોટ એટલે કેટલા થયા 50. તો ટોટલ રૂપિયા કેટલા થયા 90. 90 માંથી હું 75 બાદ કરી દઉં મને પાછા કેટલા મળશે 15 રૂપિયા. હવે જો મોબાઈલ ફોન કેટલા રૂપિયાનો છે 55, બેટ કેટલો છે 220. તો કુલ કિંમત કેટલી થઈ 220 વત્તા 55 એટલે કેટલી થાય 5, 5 ને 2 7 અને અહીંયા 2 એટલે કેટલા થયા 275. આ રકમ ચૂકવવા 4 નોટ આ કઈ આપવી પડે? તો કે એક 200 ની, એક 50 ની, એક 20 ની અને એક 5 ની એટલે કેટલા 275 થઈ ગયા. મેં એક 220 રૂપિયાનું બેટ ખરીદ્યું અને 100 રૂપિયા ચૂકવ્યા. મારે હજી વધારે કેટલા ચૂકવવા પડે? 220 રૂપિયાનું બેટ છે ને 100 રૂપિયા ચૂકવી દીધા. કેટલા રૂપિયા ચૂકવવા પડે? 120 ચૂકવવો પડે ને. તો બોક્સની અંદર લખવાનું રૂપિયા 120. છઠ્ઠું, એક કારની કિંમત 110, બોલની કિંમત 75. તો કુલ કિંમત શું થાય 110 વત્તા 75 એટલે કેટલા થાય 5, અહીંયા 8 અને 1 185. જો તમારી પાસે 100 રૂપિયા હોય તો કયા 2 રમકડા ખરીદો? એક તો દડો, દડાની કિંમત કેટલી છે 75 અને ટેડી બિયરની 25 એટલે 100 થઈ ગયા ટોટલ. મેં મોબાઈલ ફોન અને ટેડી ખરીદા તો મોબાઈલ ફોન કેટલાનો છે 55 અને ટેડી કેટલાનું છે 25 રૂપિયાનું. મેં 100 રૂપિયા ચૂકવ્યા મને પાછા કેટલા રૂપિયા મળશે? 55 વત્તા 25 એટલે કેટલા થયા 5 ને 5 10 વધી પડી 1 6 અને 2 8 એટલે કેટલા થયા 80. 100 માંથી હું 80 બાદ કરી દઉં એટલે કેટલા વધે 20. 10મું જોડકા જોડો. હવે જુઓ 50 ની નોટ આપેલી છે તો એને કોની સાથે જોડવાની છે? તો કે એક 20 ની નોટ જ્યાં 50 રૂપિયા થતા હોય ને ત્યાં જોડવાનું છે. ટૂંકમાં 20 ની, 10 ની અને 10 ની એટલે કેટલા થયા 40, 45 અને 50 થઈ ગયું. તો 50 ની નોટ કોની સાથે જોડવાનું છે? ડ. તો પેલું આવશે ડ. 50 ની નોટ ને આવશે ડ સાથે જોડવાનું આવશે. ત્યારબાદ બીજું 100 રૂપિયાની નોટ તો 50, 20 એટલે 70, 80, 90 અને 100 બીજાને આવશે ક સાથે જોડવાનું. ત્રીજું 200 રૂપિયા, આમાં 200 રૂપિયા બીજે ક્યાં થાય છે? તો કે 100 રૂપિયા, 50 રૂપિયા, 20 રૂપિયા, 10 રૂપિયા એટલે કેટલા 170, 160, 100 ને કેટલા 150 એટલે 150, અહીંયા 70, 80, 90 અને 100 એટલે કેટલા થઈ ગયા 200 રૂપિયા. તો ત્રીજાને આવશે અ સાથે જોડવાનું. પછી ચોથાનું આવશે કેટલાની 20 રૂપિયા તો 20 રૂપિયા ક્યાં થાય છે ઈ માં. પાંચમું
500 રૂપિયા. 500 રૂપિયામાં 200 ની નોટ, 100 ની નોટ, 100 રૂપિયા, 50 રૂપિયા, એટલે સૌથી જજા ન્યા રૂપિયા થશે એટલે ખબર પડી જાય કેટલા થઈ ગયા. 200 ને 200 400, 450 અને 50 રૂપિયા બીજા, એટલે પાંચમું આવશે બ સાથે જોડવાનું. 5 નંબરનું આવશે બ સાથે જોડવાનું. અમુએ દુકાનેથી કેટલીક વસ્તુઓ ખરીદી, તેણીને કેટલા રૂપિયા પાછા મળશે એ જોવાનું છે. ખરીદ્યા, ચૂકવ્યા અને પાછી મળેલી રકમ 3 નોટના સ્વરૂપમાં આપણે લખવાની છે. જો 20 રૂપિયાનો આઈસ્ક્રીમ, 20 રૂપિયાનો કોન, 30 રૂપિયાનો આઈસ્ક્રીમનો કપ અને ચૂકવ્યા કેટલા 100. તો જુઓ 50 ની ખરીદી કરી છે, 100 રૂપિયાની નોટ છે, તો 3 નોટના સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે. તો આપણે કેટલું દર્શાવી શકીએ? 20 20 10. બીજો 30 રૂપિયાનો દડો, 50 રૂપિયાની નોટ, તો 50 - 30 એટલે કેટલા થાય? 20. 40 રૂપિયાનું અનાનસ, 20 રૂપિયાનું દૂધ એટલે કેટલા થઈ? 160 અને 200 રૂપિયા. તો આપણે 2 નોટના સ્વરૂપમાં લખી દઈએ. અહીંયા 3 નોટના, અહીંયા 1 નોટના સ્વરૂપમાં, અહીંયા 2 નોટના સ્વરૂપમાં. તો પાછી મળેલી નોટ 20 રૂપિયાની 2. ચોથું 3 રૂપિયાની એક પેન, 10 રૂપિયાની નોટબુક, 2 રૂપિયાની ચોકલેટ અને 20 રૂપિયા ટોટલ છે. એટલે 10 ને 3 13, 13 ને 2 15, 15 - 20 એટલે કેટલા થાય? 5. તો 3 સિક્કાના સ્વરૂપમાં લખવો હોય તો 2 2 ને 1. પછી નીચે આપેલું છે એક અનુભવાત્મક શિક્ષણ. એમાં 12મા દાખલાની અંદર બોક્સ આકૃતિ કે 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો સિક્કો કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને દાખલા ગણો. એક દિવસ બાબુભાઈ રૂપિયા 555 કમાયા અને બીજે દિવસે 350 વધારે કમાયા. તો તે દિવસના અંતે કુલ કેટલું કમાયા હશે એ આપણે જણાવવાનું છે. પહેલા દિવસે કેટલા કમાયા છે? 550. તો 100 ની 5 અને 1 50 ની એટલે 550. બીજા દિવસે 350, 1 2 ને 3. બીજા દિવસે કેટલા કમાયા છે? 350 રૂપિયા વધારે કમાયા છે. તો અહીંયા કેટલી નોટ આવશે? 350 વધારે. ઉપરની 450 તો છે જ આમાં એડ કરેલી અને 350 વધારે, તો ટોટલ કેટલા કમાયા છે? 900 રૂપિયા. 9 નોટ થઈ ટોટલ. 1 2 3 4 5 6 7 8 અને 9. 900 રૂપિયા કમાયા. એવી જ રીતે પેલું પ્રિયાએ રૂપિયા 406 ની કરિયાણાની વસ્તુઓ ખરીદી. તેણીએ દુકાનદારને રૂપિયા 500 ની નોટ આપી. દુકાનદારે મનીષાને કેટલા રૂપિયા પાછા આપવા જોઈએ? કરિયાણાની વસ્તુ દુકાનદારને આપેલી નોટ કેટલી, પેલા કેટલાની વસ્તુ ખરીદી છે એ જોઈ લઈએ. 1 2 3 4, 406, 401, 402, 403, 404, 405, 406. પછી દુકાનદારને આપેલ નોટ 1 2 3 4 અને 5. 500 રૂપિયાની નોટ આપેલી છે. હવે દુકાનદારે મનીષાને કેટલા રૂપિયા આપ્યા છે? 500 માંથી હું 406 બાદ કરી દઉં તો 4 4 નોટ તો વહી ગઈ. 1 2 3 4 અને 406 રૂપિયા આપ્યા છે 500 ની નોટ માંથી. તો જુઓ 400 ને અને 6 માઇનસ કરી નાખું 500 માંથી, તો 100 ની નોટ તો બધી યુઝ થઈ જ રહી છે. દશક એક વધ્યો છે હવે 100 રૂપિયાનો. 100 રૂપિયામાંથી હું 6 રૂપિયા કટ કરું તો 9 દશક વધે. 1 2 3 4 5 6 7 8 9. 9 દશક અને 6 એકમ જતા રહે. 1 2 3 4 5 6. તો કેટલા એકમ વધે? 4. જુઓ 6 એકમ અને 4 એકમ એટલે 10 એકમ થઈ ગઈ 100 ની નોટ નો હિસાબ. 500 - 406 બરાબર 94. મિતેશ પાસે બચત બેંકમાં રૂપિયા 250 છે. તે દર અઠવાડિયે રૂપિયા 150 ની બચત બેંકમાં જમા કરાવે તો 4 અઠવાડિયા પછી તેની પાસે કેટલા રૂપિયા હશે? મિતેશ પાસે બચત બેંકમાં કેટલા રૂપિયા છે? 250. 200 ને 200, 250. 50 રૂપિયા બીજા. દર અઠવાડિયા કેટલાની બચત કરે છે? 150 ની. 1 2 3 4. 4 અઠવાડિયાની બચત થઈ એની. તો 4 અઠવાડિયા પછી કુલ કેટલી બચત હશે એની પાસે? 100 ની નોટ કેટલી થઈ? 3 3 6 અને 2 આ 50 50 ની ભેગી કરવું એટલે કેટલી થઈ? 1 2 3 4. 2 બીજી.
અને એક આ 50 ની નોટ, એટલે ટોટલ કેટલા થયા? 850. 1 2 3 4 5 6 7 8 850 રૂપિયા નોટ દ્વારા જ આપણે કર્યું છે ટોટલ. રાકેશે પહેલા મહિને ₹450 ની બચત કરી, બીજા મહિને કેટલાની કરી? 325 ની. ત્રીજા મહિને કેટલાની કરી? 500 રૂપિયા વાપર્યા, તો ત્રીજા મહિના પછી તેને કુલ કેટલી રકમ બચી હશે? પહેલા મહિને કેટલી? 1 2 3 4 450 ની બચત કરી, બીજા મહિને કેટલાની? 1 2 3 302 એટલે 2 આ અને 5 બીજા. ત્રીજા મહિને કેટલા વાપર્યા? એને 500 રૂપિયા વાપરી નાખ્યા, એટલે 500 રૂપિયા શું થાય? આ બે ના પ્લસ માંથી કટ કરવાના થાય, તો હું 5 નોટ કટ કરી નાખું. એ 2 2 4 અને 5 કેટલા વધ્યા? 1 2 1 અને 2 એટલે 250 અને 2 આ એટલે 70 અને 5 એટલે 275 રૂપિયા બચેલી રકમ હશે. 13મું, સરવાળા કે બાદબાકી કરી નજીકના 100 ના જવાબનો અંદાજ લખો. હવે હું 785 માંથી હું 567 બાદ કરી દઉં, તો આપણે અંદાજ લઈ લેવાનો. 700 માંથી 500 જાય તો 200, 500 માંથી હું 14 કાઢું, 526 માંથી 14 કાઢું તો નિયર અબાઉટ 500 વધે. 605 વત્તા 305 એટલે કેટલા થાય? કેટલા? 8 6 ને 3 9 અને 5 5 બીજા એટલે 910, તો નજીક કેટલા થાય? 900. ત્યારબાદ 100 આ 100 આ અને બંનેના ઉપર આના 75 છે, નાના 25 છે, તો નજીકના કેટલા 100 થતા હોય? 300. અહીંયા કેટલા? 500. 200 વત્તા 200 એટલે 400. 809 વત્તા 80 એટલે 900. 500 માઇનસ 385 100. 375 માઇનસ 100 ને સોરી 975 માઇનસ 180 એટલે 9 માંથી હું 100 બાદ કરી દઉં એટલે કેટલા? 800. ચૌદમું, સરખામણી કરો અને જે વધારે હોય તેની ફરતે રાઉન્ડ કરો. હવે જુઓ, આપણને જે વધારે લાગે ને સરખામણી કરીને એની ઉપર આવા રાઉન્ડ કરવાના છે. હવે જુઓ 250 વત્તા 10 એટલે કેટલા? 260 અને આ કેટલા થાય? 215, તો 260 મોટા છે એટલે રાઉન્ડ. 800 વત્તા 9 એટલે 809, 800 વત્તા 90 એટલે વત્તા 1 એટલે 891, 891 ફરતે રાઉન્ડ. 565 માઇનસ 60 એટલે કેટલા? 505 અને અહીંયા કેટલા? 560 માઇનસ 65 એટલે કેટલા થાય? 500 ની નીચે વયા જાય 495, તો આ મોટા કહેવાય. 505 એટલે એની ફરતે રાઉન્ડ. 900 માઇનસ 14 ને 800 માઇનસ 14, તો ઓબ્વિયસલી આ મોટા થાય. 780 માઇનસ 40 અને 640 વત્તા 110, તો આ મોટા થશે. 685 વત્તા 25 અને 950 માઇનસ 260, તો કેટલા થાય? અહીંયા રાઉન્ડ કરું છું. જોડકા જોડો. હવે જુઓ અહીંયા શું કરી લીધું છે? મેં સૌથી પહેલા પ્લસ કરી લીધું છે. બધાના પ્લસ કરી લઉં એટલે મને ખબર પડી જાય કે કેટલું થાય. 525 વત્તા 275 એટલે 800. પેલા મેં બધાના સરવાળા કરી લીધા. સરવાળા કરી લીધા, જે સરખા થતા હોય જોડી દેવાના. 400 વત્તા 300 એટલે 700. પેલા મેં બધાના સરવાળા કરી અને પછી હું મેચ કરી દઉં એને. 800, તો 800 જવાબ કોનો આવે છે? તો કે ઉમા. 300 અહીંયા જો મેં એટલે મેચ નથી કર્યા કે આ મેં લખેલું છે, અહીંયા લખેલું છે, તો બધું ગીચ થઈ જાય, તમને દેખાય નહીં, એટલે એના જવાબ મેં અહીંયા લખેલા છે. 350 વત્તા 150 એટલે 500, તો બીજે 500 ક્યાં થાય છે? તો કે ઈ માં, તો ઈ. ત્રીજાનો જવાબ આવશે નાનો ઈ, પછી ઉ, પાંચમાનો જવાબ અ, છઠ્ઠાનો જવાબ ડ, સાતમાનો જવાબ ક અને આઠમાનો જવાબ બ. 16મું, યોગ્ય સંખ્યાથી ખાલી સ્થાન પૂર્ણ કરો. 150 વત્તા 8 એટલે કેટલા થાય? 158. હવે જુઓ 163, તો અહીંયા કેટલા? 158 માંથી હું 163 બાદ કરું તો કેટલા વધે? -5. પછી 163 વત્તા 3 એટલે 166. 166, તો હવે કેટલા આવશે? 172 વત્તા 4 કરવું એટલે 176, વત્તા 7 કરવું 183 અને વત્તા 9 કરવું એટલે 192. હવે એમાંથી હું
150 પાસે લઈ જાઉં -42 કરું છું તો મને કેટલા મળે છે 192. અને અહીંથી જોઈએ ને તો 158 માં હું 25 ઉમેરું તો કેટલા મળે છે 183. અને અહીંયાથી જોઈને હું 176 માંથી 13 બાદ કરું તો મને કેટલા મળે છે 63. તો આપણું કોષ્ટક છે સંપૂર્ણપણે સાચું છે. 1 થી 6 સુધી અંકોનો ઉપયોગ કરી નાખીએ અને રાઉન્ડમાં એવી સંખ્યા પૂરો કે જેનો સરવાળો 9, 10 અને 11 મળે. તો જુઓ તો કોષ્ટકની અંદર મેં કેવી સંખ્યા લખેલી છે. આ કોષ્ટક આપેલું છે જેનો બધાનો સરવાળો કેટલો થાય છે 9. આનો સરવાળો કેટલો થાય છે તો કે 10. 4 અને 3 7, 7 ને 3 10. અહીંયા 7 ને 3 10 અને અહીંયા 7 ને 3 કેટલા થાય 10. 6 4 10 ની 1 11. અહીંયા પણ સરવાળો કેટલો થાય 11. 6 ને 2 8, 8 ને 3 11, 18. 2 9 અને 2 6 અને 9 માં અંકોની અદલ બદલ કરી અને 3 સંખ્યા એવી મેળવો અને સૂચના મુજબ મેળવવાનું છે. મળેલી સંખ્યા કઈ છે? પેલા નાનેથી શરૂઆત કરો તો 2 6 9. પેલા મેં સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી દીધી પછી ઉતરતા ક્રમમાં, અને એ બંનેથી બનતી સંખ્યા બધી લખી લીધી. અહીંયા 296, 629, 692 અને 926 અને બધી ક્રમ વાઇઝ જ લખેલી છે એટલે આપણને ભૂલ પડે નહીં. સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત. તો પેલા મેં સૌથી મોટી સંખ્યા લખી દીધી અને પછી સૌથી નાની સંખ્યા. હવે જુઓ 9 માંથી 2 ન જાય એટલે ઉપર આવે 10 કો, એટલે 10 ફાડી મેં બાદબાકી કરી અને જવાબ મેળવી લીધો 693. અને નાનામાં નાનો તફાવત તો કે આ બે સંખ્યાનો જે તફાવત હોય એ સૌથી નાનો હોય. 962 માઇનસ, સોરી, નાનામાં નાનો તફાવત કીધો છે. અહીંયા મોટી સંખ્યાનો તફાવત લખેલો, મોટી સંખ્યા અને નાના વચ્ચેનો. હવે જો અહીંયા નાનામાં નાનો તફાવત શોધવાનું કીધો છે તો 296 માઇનસ 269 તો કેટલા થાય 27. બહુ વૈકલ્પિક પ્રશ્નો. નીચેના પ્રશ્નમાં જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમ અક્ષર તેની પ્રશ્નોની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું, એક મંદિરને 482 પગથિયા છે. હું 279 પગથિયા ચડ્યો છું. હજી મારે કેટલા પગથિયા ચડવા પડશે? જો 482 પગથિયા છે અને હવે જો હજી હું કેટલા પગથિયા ચડી ગયો છું 279, તો હું એટલા બાદ કરી દઉં 482 માંથી તો કેટલા પગથિયા ચડવાના ખબર પડી જાય. મેં બાદબાકી કરી, 2 માંથી 9 ન જાય એટલે ઉપર લીધો 10 કો અને આગળથી 1 કાપી નાખ્યું 7. 8 માંથી 1 જાય તો 7, 12 માંથી 9 જાય તો 3 અને 7 માંથી 7 જાય તો 0, 4 માંથી 2 જાય તો 2. તો કેટલો જવાબ આવ્યો 203. એક શાળામાં 674 વિદ્યાર્થીઓ છે જેમાંથી 327 છોકરીઓ છે. તો શાળામાં છોકરાઓની સંખ્યા કેટલી હશે? 674 માંથી હું 327 બાદ કરી દઉં તો મને જવાબ મળશે 347. જવાબ આવશે અ. પછી છે 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 3 અંકની સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 999 અને 100. એમાં એને હું બાદબાકી કરી નાખું એટલે કેટલો જવાબ મેળવ્યો 899. જવાબ આવશે ડ. જો 40 વત્તા 60 કરું તો મને 100 મળે છે અને 60 માંથી 40 બાદ કરી દઉં તો કેટલા થાય 20. તો હવે મને આ બોક્સમાં ચોરસ અને ગોળની કિંમત તરત જ ખબર પડી જાય. જો આની કિંમત 40 હોય આની કિંમત 60 હોય તો જ હું 60 માંથી 40 બાદ કરું તો 20 મળે અને બેનો સરવાળો કરું તો 100 મળે. તો જવાબ આવશે ડ. પેલું ખૂટતા સ્થાન પૂર્ણ કરો. હવે જો અહીં વત્તાની નિશાની છે. 0 વત્તા 0 એટલે 0, 1 વત્તા 3 એટલે 4. અને જુઓ અહીંયા તમારે માઇન્ડ ચલાવવાનું. અહીંયા 4 છે અને અહીંયા 5 છે તો અહીંયા કેટલું આવતું હોય 1. એવી જ રીતે અહીંયા 5 છે અને અહીંયા 9 છે તો અહીંયા કેટલા આવે 4. અહીંયા 5 અને 7 છે તો અહીંયા કેટલા આવે 2. 5 વત્તા 2 કરું તો 7 થાય. 2 વત્તા 7 કરું તો 9. એવી જ રીતે મગજ દોડાવતું જવાનું અને ખાલી સ્થાનને પૂર્ણ કરતું જવાનું. 9 વત્તા 2 કરું તો 11 મળે, વધી પડી 1. અહીંયા મળશે 6 તો જ અહીંયા 13 થાય અને તો જ જવાબ અહીંયા 7 આવે. 5 ને 1 6 ને 1 7. એવી રીતે મગજ દોડાવતું જવાનું અને ખાલી સ્થાન પૂર્ણ કરતું જવાનું. સરવાળામાં તો ઈઝીલી ખબર પડી જાય. જ્યારે બાદબાકી આપેલા હોય ત્યારે શું વિચારવાનું 8 અને 9. હવે માનો કે ઉપર કેટલામાંથી હું 8 કાઢું તો 9 વધે
તો હું 17 માંથી 8 કાઢું તો 9 વધે અને આગળ અહીંયા શું છે 0 મૂકી દઉં તો અહીંયા 9 માંથી 5 જાય તો 4 આવે અને આગળ માંથી 1 કાપી નાખું તો 3 માંથી 2 જાય તો 1 આવે. 0 અને અહીંયા 5, 10 અહીંયા 9 અને 3, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 3 જાય તો 6, 3 માંથી 1 જાય તો 2. 800 અને અહીંયા કેટલા 526 ઈ બે ની હું બાદબાકી કરું તો મને અહીંયા મળે છે 274. એવી રીતે 19 અને 20. ક્વેશ્ચન બીજો, પેટર્ન સમજો અને ખૂટતી સંખ્યાઓ લખો. તો જો અહીંયા 670 વત્તા 226 એટલે કેટલા થાય 896. હવે જુઓ અહીંયા ખાલી સ્થાન પૂર્ણ કરવાના છે તો આમ મોટી સંખ્યામાંથી હું નાની સંખ્યા બાદ કરી દઉં ને એ અહીંયા જવાબ આવતો હોય તો બે નો સરવાળો કેટલો થતો હોય 896. હવે જો અહીંયા 154. હવે 896 માઇનસ 154 તો અહીંયા કેટલા વધે 742. હવે આ બે નો સરવાળો કરું તો મને જવાબ કેટલો મળતો હોય 896. હવે જો 745 ને 151 એનો સરવાળો કરું તો મને કેટલા મળે 896. પરંતુ એવું શું કરવાનું આપણે ડાયરેક્ટ જવાબ મળી જાય 896 માઇનસ કેટલા કરી દેવાના 745 એટલે મને ડાયરેક્ટ જવાબ મળી જાય. હવે જુઓ તો આ બાજુ કઈ પેટર્ન આપેલી છે તો કે આ બાજુ પણ એવી જ આપેલી છે. આ બંનેનો હું શું કરું છું સરવાળો તો મને જવાબ કેટલો મળે છે અહીંયા મળે છે 260 વત્તા આગળ હું કરતી તું બાદબાકી ત્યારે આ બંનેનો સરવાળો કરીને જવાબ આ મળતો હતો. હવે શું કરવાનું 260 વત્તા 300 એટલે કેટલા મળે છે 560. હવે 260 વત્તા 14 એટલે કેટલા મળે છે 274. બંનેનો સરવાળો કરતો જવાનો જવાબની અંદર લખતો જવાનો. હવે આપણે મળીશું પ્રકરણ આના પછીના પ્રકરણમાં. સમય વહી જાય છે. વિડીયોને નિહાળવા બદલ થેન્ક યુ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ટીચિંગ બાય પૂર્વી.